જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોની વાત કરીશું। જગન્નાથ મંદિરના ધ્વજને લઈ ઉડતા ગરુડનો એક વિડિયો વાયરલ થયો છે। વિડિયો વાયરલ થતા જ ઇન્ટરનેટ પર અત્યારે જોરદાર ચર્ચાનો માહોલ પણ બન્યો છે। ધ્વજને લઈને ઉડતા ગરુડને અપશુકન ગણાવી રહ્યા છે નેટિઝન્સ, તો કેટલાક લોકો આને દિવ્ય સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે। ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ મંદિરના શિખરનો આ વિડિયો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। મંદિરના શિખરની ફરતે ધ્વજ લઈને એક ગરુડ ઉડી રહ્યું છે। નેટિઝન્સમાં આખી ઘટના અંગે હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે આખરે આ સંકેત શુભ છે કે અશુભ છે। જો કે જાણકારો સમગ્ર ઘટનાને માત્ર ને માત્ર સંયોગ ગણાવી રહ્યા છે અને મંદિર પ્રશાસન તરફથી પણ હજુ સુધી આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં નથી આવી। પરંતુ આ વિડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઇન્ટરનેટ પર અને ચર્ચાઓ એ શરૂ થઈ છે કે શું ખરેખર આ સંકેત છે કોઈ, અને સંકેત છે તો એ શુભ છે કે અશુભ છે તેને લઈને અત્યારે ચર્ચા થઈ રહી છે। અને ન્યૂઝરૂમથી મારા સહયોગી ધર્મેશ વૈદ પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, જે જગન્નાથ મંદિરની શિખરનો જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે, ગરુડ છે ધ્વજ લઈને શિખરની આસપાસ ફરી રહ્યું છે ઉપર, અનેક ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડિયોને લઈને શરૂ થઈ ગઈ છે। શું આખી મામલો છે, શું વિગતો છે આગે? જિજ્ઞાસા, આમ તો શ્રદ્ધાનો જો વિષય તો પુરાવાની સી જરૂર, પણ અહીં કોઈ જગન્નાથપુરી જે છે એ મંદિરની વાત નથી, મૂર્તિની વાત નથી, પણ મંદિરના શિખરની ધ્વજા જે ગરુડજી લઈને ઉડી રહ્યા છે અને એ ડિજિટલમાં એ જે આખો વિડીયો ઇન્ટરનેટ ઉપર ચાલી રહ્યો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં, ત્યારથી સમગ્ર દેશમાં ધાર્મિકતાની દ્રષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ તર્ક વિતર્કો શરૂ થઈ રહ્યા છે કે જે શિખરની જે ધજા હોય એ ગરુડજી જ્યારે લઈને ઉડતા હોય છે એટલે સીધી જ એમની જે શિકાર હોય એ શિકારની જેમ ધજાને લઈ અને આખા ઉડી રહ્યા છે। એ આખો જે વિડીયો વાયરલ થયો છે એને અંગે આ સંયોગ છે કે અશુભ છે, આની ચર્ચાઓ ઉઠી છે। મહત્વની વાત એ છે કે 2020માં કોરોના પહેલાં પણ આવું બન્યું હતું એવા પણ એક તર્ક થાય છે અને પછી કોરોના આવ્યો તો એવી પણ વાત થાય છે। સમગ્ર દેશમાં ખાસ કરીને અત્યારે જ્ઞાન અને વિજ્ઞાન બંને વચ્ચે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પણ લડાઈ આમને સામને આવી રહી છે। કેટલાક લોકો આને સંયોગ પણ માની રહ્યા છે, ફાયદાકારક પણ માની રહ્યા છે, તો કેટલાક કહે છે કે 2020નું પુનરાવર્તન થશે, અનહોની થશે, અશુભ સંકેત આવશે। પણ જિજ્ઞાસા, મારે એક વાત આપણા ગુજરાતની કેવી છે કે 1982માં વાવાઝોડું આવ્યું હતું, વિશ્વ પ્રસિદ્ધ અને ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું ત્રિશુલ, ડમરા સાથેનું ત્રિશુલ આખું ધરાશયી થયું હતું। એ 82ની વખતનો જે સંયોગ છે એ મારી નજરે જોયેલો છે કે 82ના વખતમાં સોમનાથ અને વેરાવળ પ્રભાસની ભૂમિ ઉપર આફતો આવી હતી, એટલે જેને કહી શકાય એ કુદરતી હતી। જે ત્રિશુલ છે એ કુદરતી વાવાઝોડાને કારણે પડ્યું હતું, ત્યાર પછી કોઈ પણ વાવાઝોડા સોમનાથને અસર નથી કરી ગયા, એ પણ એક વાસ્તવિકતા છે, ઇતિહાસ પણ છે। પણ આમ જ્યારે હવે જગન્નાથપુરીની વાત નીકળી છે ત્યારે મેં આપને કીધું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને વચ્ચેની વાત છે। પણ ગરુડજી જ્યારે ધજા શિખરની ધજા લઈને ઉડી રહ્યા છે, પ્રદક્ષિણા કરતા હોય એમ સીધી જે શિખર ઉપર ચાલપ મારતા હોય એ જ રીતે એને શિખરની ધજા લઈ અને એ ઉડી રહ્યા છે, એને હિસાબે તર્કો ઘણા થઈ રહ્યા છે। ખાસ કરીને તીર્થધામમાં તો આ બહુ ચર્ચાનો વિષય બન્યું છે, સોશિયલ મીડિયામાં પણ આ ટોકિંગ પોઈન્ટ છે। એવું નહીં, યુથ પણ જેને કહી શકાય કે કાફેમાં ચર્ચાનો વિષય કર્યો કે કેવું જશે રાજકીય રીતે આનો સંયોગ શું હશે, ગરુડજી ધજા લઈને જે જાય છે એને હિસાબે રાજકીય કુદરતી આફત આ શું રહેશે, કારણ કે લોકો પાછા 2020નું પણ એમાં બતાવે છે કે 2020માં આવું બન્યું ત્યારે કોરોના થયો હતો। હવે જોવાનું એ છે કે સંયોગ કે જેને કહી શકાય કે જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચેની વાતોમાં વાસ્તવિકતા શું છે એ સ્વીકારવી ખૂબ જરૂરી છે અને સમય શું બતાડે એ પણ મહત્વનું છે। પણ અત્યારે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે જેને કહેવાય કે અટકળો અને લોકોને જેટલા મોટા એટલી વાતો થઈ રહી છે। જી બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે। તો ઓડિશાના પૂર સ્થિત જગન્નાથ મંદિરનો વિડીયો છે જ્યાં મંદિરના શિખર પર ગરુડ આ પવિત્ર ધ્વજ લઈને ઉડતું દેખાઈ રહ્યું છે અને એને જ લઈને અત્યારે તો અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે। સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો
ખૂબ ઝડપથી વાયરલ થયો છે અને લોકો આ મામલે અનેક તર્ક વિતર્ક પણ આપી રહ્યા છે. આપણે બંને રીતે, ધાર્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે પણ આને સમજવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા. ઉર્વિશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. અને સૌથી પહેલા તો આ જે વિડીયો તમે અત્યારે જોયો કે જે શિખર પર ગરુડ છે એ પવિત્ર ધ્વજ લઈને ફરી રહ્યો છે, ચક્કર લગાવી રહ્યા છે, અને કઈ રીતે જોઈ શકાય, કેમ કે અત્યારે શુભ કે અશુભ સંકેત તરીકે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે? જી નમસ્કાર. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિરાય, લાભ હાનિ જીવન મરણ યશ અપયશ સબ વિધિ હાથ. આ 6 વસ્તુઓ જે છે એ ઈશ્વરના હાથમાં છે. લાભ, હાનિ, જીવન, મરણ, યશ અને અપયશ. આ વાક્ય કે આ સુક્તિ કે આ ઉક્તિ કોઈ એક સામાન્ય વ્યક્તિની નથી. જ્યારે રામજીના પિતાજી મૃત્યુ પામ્યા, દશરથ મહારાજ, અને એ વખતે ભરતને સાંત્વના આપતી વખતે વશિષ્ઠજી આ વાત કરે છે. તો આ એક અનહોની 100% છે. કેમ કે જગન્નાથપુરી એ એવું દિવ્ય સ્થાન છે કે જેના ઉપરથી આજ દિન સુધી કોઈ પણ પક્ષી ઉડીને જયું નથી, અથવા ત્યાંથી કોઈ પણ યંત્ર પણ ગયું નથી. હવે વિચાર કરવાની વાત એ આવે છે કે વિડીયોના અંદર જોતા વખતે પક્ષી એની પ્રદક્ષિણા કરી રહ્યું છે, એના ચારે બાજુ જઈ રહ્યું છે, એનાથી ઉપરથી પસાર થઈ રહ્યું નથી. અને એટલા માટે એ નિયમ હજી સાતત્યતાના દ્રષ્ટિએ એમના એમ સ્થિર છે અને સાતત્યતા ક્યાંય પણ ભંગ થતી જોવા મળતી નથી. પણ 2020નો આશરો લઈએ, કાકવાણીનો આશરો લઈએ, પક્ષી જગતના જે નિષ્ણાતો છે એનો આશરો લઈએ, તો એ વાત 100% જોવા મળે છે કે વિહંગાવલોકન પક્ષીરાજ ગરુડ કરી રહ્યા છે. અને આ જે વિહંગાવલોકન છે એ પૂર્વ તૈયારી હોય ત્યારે જ થતી હોય છે. જમીન પરનું જે સંરક્ષણ છે એ સંરક્ષણને જોવા માટે પક્ષી આકાશમાંથી વિહંગાવલોકન કરે છે. એટલે કે જમીનની ઉર્વરકતા ગણો, એના અંદરથી આવતી કોઈ ઉર્જા ગણો, નકારાત્મક હોય અને હકારાત્મક પણ હોય. એ બંને ઉર્જા જો એમાંથી કોઈ એક ઉર્જા પ્રબળ થતી જાય છે તો અને તો જ પક્ષીનો રાજા ગરુડ જે છે એ આ પ્રમાણે ક્રિયા કરે છે. પણ એમાં જોવાની વાત એ આવે છે કે એના પાછળ જે છે એ કેસરી રંગનો ધ્વજ છે. કેસરીયો રંગ હંમેશા સુરવીરતા અને સાહસની ઉદ્યોતિકા છે. અને એટલા માટે જો આપણે વિચાર કરીએ તો હવે જે એનો વર્તાર આપણે વિચારીએ છીએ એમાં શું થઈ શકે? ધર્મના સહિષ્ણુ જગતને જાગૃતતા મળશે. બીજા નંબરમાં જે યુવા ધન છે એ યુવા ધન પ્રબળ રીતે રાજકારણમાં પણ ઝંપલાવશે, ધર્મક્ષેત્રમાં પણ ઝંપલાવશે અને એની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ પ્રબળ થશે. જાગૃતતા વધશે અને વસુધૈવ કુટુંબકમની જે ભાવના સનાતન હિન્દુ ધર્મમાં છે એ પ્રબળ અને પ્રશસ્ત થશે. કેમ કે કોઈના કોઈ રીતે કુદરતી રીતે આપણને એના સંકેતો મળતા જાય છે. વિચાર કરો, કાગવાણી. કાગવાણી વાંચ્યા પછી, સમજ્યા પછી, વિચાર્યા પછી જ્યારે હનુમાનજી સમુદ્રનું લંઘન કરવા માટે જાય છે ત્યારે એ પક્ષીઓને પૂછી પૂછીને આગળ વધે છે. અને એટલા માટે આ પક્ષી, ભલે એ વાણી આપણે સમજી નથી શકતા, પણ એ સ્પષ્ટ રૂપે સમજાવી રહ્યું છે કે ધર્મ સહિષ્ણુતાની જાગૃતિ હવે વધારે પ્રબળતાથી જોવા મળશે. જો રાજકારણની દ્રષ્ટિએ વિચાર કરીએ તો રાજકારણમાં કોઈ એક રીતે નવો ભડકંપ આવી શકવાની શક્યતા વધી રહી છે. એના કારણો એ છે કે અન્ય વિદ્રોહીઓ એમાં વધતા જશે. અને એની સાથે જો ધર્મની દ્રષ્ટિએ વિચારવા જઈએ તો જે મતમતાંતોના ખંડન કરવાની જરૂરિયાત ઊભી થશે એ પણ ભવિષ્યમાં આપણને જોવા મળશે. અલગ અલગ સંપ્રદાયો દ્વારા જે ધર્મ પર પ્રહાર થતા હોય છે એ પ્રહાર થતા સંપ્રદાયોના મતોનું ખંડન પણ સનાતન કરી શકશે. એ પણ આમાંથી આગાહી કરી શકાય છે. સાથે આગાહી કરવી હોય રોગચાળા વિશેની જે અટકળો આવી રહી છે એના વિશે, તો એ વિશે જો ચર્ચા કરીએ તો 2020નો દાખલો છે જ કે જગન્નાથપુરીના આજુબાજુના ક્ષેત્રમાં જે એક વલય સ્થાન છે અને એ સ્થાનના આજુબાજુમાંથી કોઈ પણ અપ્રિય કે અયોગ્ય ઘટના જો ઘટિત થતી હોય છે તો એના આપણને પરચા મળ્યા જ છે. તો અહીંયા એવું સમજી શકાય છે કે અવ્યવસ્થિત જીવનશૈલી વધતી જવાની છે. અને એ અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે થઈને જો આપણી માનસિક વૃત્તિ કોઈ પણ વ્યક્તિને ઉપર હાવી થવાની છે, અથવા કોઈ પણ સંપ્રદાયને હાવી થવાની છે, અથવા કોઈ પણ રાષ્ટ્રને રાષ્ટ્ર ઉપર હાવી થવું છે, તો એવી સ્થિતિ આવીને ઊભી થઈ શકે જે આપણે કોરોના કાળમાં અનુભૂત કરી રહ્યા.
બિલકુલ, એટલે ઉર્વિશ કુમાર, આમ તો એવું કહેવાય છે ને કે આ મંદિરની ઉપરથી કોઈ પણ યંત્ર, એટલે આજ સુધી કોઈ વિમાન પણ ત્યાંથી નથી પસાર થતું, કોઈ પણ પક્ષી પણ ત્યાં નથી ફરતું, પરંતુ જ્યારે આ ઘટના બની છે અને ભૂતકાળ સાથે જોડીને હવે નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે આ અશુભ સંકેત હોઈ શકે છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે શુભ સંકેત પણ હોઈ શકે. એટલે અશુભ અને શુભ વચ્ચેની જે ભેદરેખા છે એમાં કયા પ્રકારના સંકેતમાં આપણે માત્ર ને માત્ર આપણે શું અશુભ તરીકે જ જોઈ શકીએ છીએ આખી ઘટનાને? ના, જરાય નહીં. શુભ સંકેત સૌથી પહેલા મળે છે. મેં કહ્યું એ પ્રમાણે પૂર્વ તૈયારીના કારણે જ પક્ષી વિહંગાવલોકન કરશે. જેમ કે સિંહાવલોકન એક શબ્દ છે, જ્યારે સિંહ પોતાના મારણને મારીને અથવા પોતાના ક્ષેત્રને તપાસીને જ્યારે આગળ જાય છે ત્યારે પાછળની તરફ દ્રષ્ટિ કરે છે, એ સિંહાવલોકન છે. એ જ રીતે વિહંગાવલોકન, જે પક્ષી છે એ પોતાના કેન્દ્રથી જ્યારે ફરવાનું શરૂ કરે છે અને જે ભ્રમણ કરે છે એ જમીન પરની ઉર્જા, ઓરા, તેજ અને લાવણ્યને તપાસતું હોય છે. અને એમાં જો એ હકારાત્મક ઉર્જા હોય તો અને તો જ ઈશ્વર પ્રદત્ત પ્રદક્ષિણા કરે છે. ક્રિયા પ્રદક્ષિણાની જ છે અને પ્રદક્ષિણા હંમેશા મંગલમય જ હોય છે. પણ મેં કહ્યું એ પ્રમાણે ભાવિને જ્યારે વિચારીએ છીએ તો એની ક્રિયાકલાપને જોવી જરૂરી છે. અને એમાં જે ધ્વજ જેવું દેખાય છે, જે કપડું દેખાય છે, જે રંગ દેખાય છે, એના આધારે આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે રાજકીય દ્રષ્ટિએ પણ શુભ મળશે, પણ આ જે વૈમનસ્યતા જોવા મળે છે એનો ભંગ થયા પછી એ એકાકારતાને પ્રાપ્ત કરી શકશે, ત્યાં સુધી નહીં. અને એના સિવાય જો રોગચાળાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ છીએ તો એ વર્તાર એટલા માટે આપણને મળે છે કેમ કે એ જગન્નાથજીના કેન્દ્રને લઈને ફરી રહ્યો છે, ત્યારે એવું સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે ઈશ્વરના નિયમોથી થોડુંક પણ વિરુદ્ધ જવાની શક્યતા કોઈ પણ પ્રકૃતિને મળે છે. એનો અર્થ એ થાય છે કે પ્રકૃતિમાં કંઈક મોટી હલચલ આવવાની શક્યતા છે. જેમ કે વરસાદ આવવાનો હોય તો આપણે ટીટોડીના ઈંડાથી આપણે એનું માપન કરીએ છીએ. કીડીઓ જ્યારે દરના અંદરથી દોડાદોડ કરતી દેખાવાની શરૂઆત થાય તો પણ આપણે એવું સમજી શકીએ છીએ કે વરસાદ જલ્દી આવી શકશે અને કેટલા સુધી એ પડશે. તો કાગવાણીથી માંડીને, પક્ષીઓની વાણીથી માંડીને નાના નાના જીવજંતુઓ જે આપણા કરતાં વધારે સારી રીતે કુદરતને આત્મસાત કરીને બેઠા છે, એના આધારે જ આપણે એવું કહી શકીએ છીએ કે આ ઘટના ઘટિત થવાની શક્યતા છે, અન્યથા નહીં. જી ઉર્વિશ કુમાર, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, ખૂબ ખૂબ આભાર આપનો. આખરે જે આ વિડીયો સામે આવી રહ્યો છે તેના પરથી નેટિઝન્સ છે અનેક ચર્ચાઓ કરી રહ્યા છે. એને કેટલાક લોકો શુભ સંકેત ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો અશુભ સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ એક માત્ર ને માત્ર સંયોગ છે.